14/6/2023 રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે 2 મર્ડર થયા, જેમાં એક દલિત અને એક કોળી સમાજના વ્યક્તિ હતા. હવે આ બંને મર્ડરના ફરિયાદીઓ અને આ બંને આરોપીઓ બંને મરનાર છે. ટૂંકી વિગત FIR-થી જણાવું તો દલિત સમાજ તરફી ફરિયાદી હતા પ્રેમજીભાઈ નાનજીભાઈ દાફડા. અને જેમાં આરોપી છે વિનુભાઈ સૌજીભાઈ ખાખડિયા. આરોપ એવો છે કે મરણ જનાર કમલેશભાઈ નાનજીભાઈ દાફડાએ આરોપી વિનુભાઈ પાસે ઉછીના પૈસા માંગતા આરોપીએ ના પાડેલ, જેથી મરણ જનારે આરોપીને કુવાડી મારેલ અને આરોપીએ મરણ જનારને પથ્થર મારેલ, જે સારવાર દરમિયાન પહેલા ધારી, પછી અમરેલી અને ત્યારબાદ રાજકોટ મુકામે આ કમલેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા. સામા પક્ષે ફરિયાદી છે કેશવભાઈ ધીરુભાઈ દેલવાડિયા અને એમાં આરોપી છે કમલેશભાઈ નાનજીભાઈ દાફડા. આરોપ એવો છે કે આરોપીએ મરણ જનાર પાસે ઉછીના પૈસા માંગતા મરણ જનારે ના પાડતા આરોપીએ મરણ જનારને કુવાડી મારે. ત્યારબાદ ફરિયાદી અને તેના કાકી મરણ જનારનો મોબાઈલ લેવા ગયા. ત્યાં આરોપીને ગામના સરપંચ અને અન્ય વ્યક્તિએ પકડી અને સમજાવતા હતા. આ જ્યારે સમજાવતા હતા ત્યારે આ ફરિયાદી અને તેમના કાકી એટલે કે મરણ જનારના પત્ની બંને ત્યાં ગયા હતા. અને ત્યાં ગયા એટલે આ આરોપી આ લોકોને જોઈ ગયો અને એણે ઓલા લોકોએ પકડ્યો તો ત્યાંથી છૂટી અને આ ફરિયાદી જે ભાઈ છે એને હાથમાં કુવડી મારી અને પછી ત્યાંથી એ જતો રહ્યો હતો. તો પેલી ફરિયાદ એવું કહે છે, ફરિયાદી એમાં એમ કહે છે કે મરણ જનારે આરોપી પાસે ઉછીના પૈસા માંગ્યા અને આરોપીએ ન આપતા મરણ જનારે આરોપીને માથા કુવડી મારી અને આરોપીએ મરણ જનારને માથામાં પાણો માર્યો અને પાણો લાગતા મરણ જનારને દાખલ કરવામાં આવ્યા. પેલા ધારી, ત્યાંથી અમરેલી, પછી લઈ ગયા રાજકોટ અને રાજકોટમાં એને મૃત જાહેર કર્યા. બીજી ફરિયાદ એવી કહે છે કે મરણ જનારે આરોપીને પૈસા ન આપ્યા એટલે આ બધું થયું અને ત્યાર પછી એ મરણ જનાર વ્યક્તિને દાખલ કરી અને ફરિયાદી અને મરણ જનારના પત્ની ફરિયાદીના કાકી આ બંને મોબાઈલ લેવા ગયા અને ત્યાં આ આરોપીએ ફરિયાદીને કુવાડી મારી ત્યાંથી જતો રહ્યો. તો જોવાનું એ છે કે જ્યારે પેલી ફરિયાદ થઈ હતી એમાં એવું કહે છે કે પાણો માર્યો હતો. તો પાણો માર્યા પછી જ્યારે સરપંચ અને ગામના લોકો આ ભાઈને પકડીને ઊભા હતા ત્યારે એ ઈજાગ્રસ્ત હતો કે કેમ? જોકે આપણે આ ઊંડાણમાં નથી પડવું. આ વિડીયો મૂકવાનું કારણ એવું છે કે મારી પાસે એક રેકોર્ડિંગ છે, જે રેકોર્ડિંગ હું હાલ મૂકી રહ્યો છું અને એ રેકોર્ડિંગમાં જે દલિત સમાજની ફરિયાદમાં સાક્ષી છે એ સાક્ષી
અને એક એડવોકેટ બંને જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચામાં ફરિયાદ જે પ્રમાણે થઈ છે એ પ્રમાણેની વાત નથી, એમાં તો કંઈક બીજું જ થઈ રહ્યું છે, બરાબર. એમાં ક્યાંક સરપંચનું પણ નામ હતું અને સરપંચનું નામ ન લેવા માટે આપણા દલિત સમાજના કોઈ વ્યક્તિએ આ ભાઈને ના પાડેલી. આ સંપૂર્ણ વિગત રેકોર્ડિંગની અંદર છે, એ રેકોર્ડિંગ સાંભળો અને સાંભળ્યા પછી નક્કી કરો કે આવી ફરિયાદ શા માટે લખાવી પડી, જે લોકો આની અંદર હતા એના અમુકના નામ શા માટે ન લેવામાં આવ્યા અને આમાં કોણે પૈસા ખાધા છે. કેમ કે આટલું બધું તમે કોઈ માથે દયાવાન થતા હોય, કોઈનું નામ 302 ની અંદર આવતું હોય, તમે જો કઢાવતા હોય તો એમની તો તમે કઢાવતા ન હો. એટલે આ રેકોર્ડિંગ સાંભળો અને તમે નક્કી કરો કે આમાં આ મૃત્યુનો દલાલ, આ મર્ડરમાં દલાલી કોણે કરી. શાંતિથી સાંભળજો. હેલો, હેલો હેલો પ્રેમજીભાઈ બોલે કે પ્રવીણભાઈ બોલે? પરવીનભાઈ બોલું. પ્રવીણભાઈ, હું એડવોકેટ નવચેતનભાઈ પરમાર બોલું છું, અમરેલીથી. કોણ? એડવોકેટ નવચેતનભાઈ પરમાર. હા હા બોલો ની. અરે આપણે જોવો ને ત્યાં આવ્યા તો આપણે પેલું દલખાણીયા વાળું પ્રકરણ થયું ત્યારે નતો આવ્યો ને 12માં? હમ હમ એ નવચેતનભાઈ બોલું. હા નવચેતન પરમાર. હા હા. તો ઓલું આપણે બોલ. ઓલા આપણે સરપંચ હતો હસમુખભાઈ નારાયણભાઈ સાવલિયા, એ હા બધી ફરિયાદમાં એનું નામ ખુલ્યું હતું, પછી એમાં એના આરોપી તરીકે દાખલ કરવામાં શું થયું પછી આગળ કાર્યવાહી? કેવી રીતે કયો છો તમે? આપણે પેલા ગયા તા એ કે અદાલતમાં ગયા ત્યારે? જો મારી વાત સાંભળો, આપડા આ બનાવ બન્યો ને પછી શાંતિલાલ પરમાર ને આવ્યા, અમરેલી આવ્યા ને પછી હું કુંડલા નો ગયો આપણે હારે. હા હા. આપણે વોરા સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ આ ઓલા જે ફરિયાદ દાખલ કરી હામા વાળાએ, એમાં એને કહી દીધું કે આ સરપંચ હસમુખભાઈ નારાયણભાઈ પકડી રાખ્યા છે, કમલેશભાઈ ને ઓલા મારી દીધું છે, એટલે આરોપીમાં દાખલ કરવું જોઈએ, બરાબર. એટલે ઈ આપણે વોરા સાહેબ ને રજૂઆત કરી. પછી હું 2 દી પછી 3 દી પછી 12મું હતું, 12માં આવ્યો હતો. પછી ઈ આગેવાની આપણે શાંતિલાલ પરમાર ને ઈ લોકો ત્યાં કરતા હતા, લોકલ આગેવાન શાંતિલાલ પરમાર ને. એ પછી આ લોકો દલખાણીયા વાળા મને કોઈ મળ્યા નથી. એ પછી શું થયું કેમ થયું કાંઈ નહીં, બરાબર. એ પછી આપણા સરપંચ હસમુખભાઈ નારાયણભાઈ સાવલિયા હતા, એનું નામ આપણે આરોપી તરીકે દાખલ કરવાની મેં વાત કરી હતી. ભાઈ દાખલ ન કરે તો આપણે આંદોલન કરશું, જે કઈ કરવું પડશે કરશું, એવી મેં ખાતરી આપી હતી સમાજ વચ્ચે. પણ એ લોકો પછી કોઈ આવ્યું નથી મારી પાસે. એમાં શું થયું એમ? હસમુખભાઈ નારાયણભાઈ સાવલિયા, મારી વાત સાંભળો. હવે એમાં એવું થયું છે કે આપણે પેલા દાખલ કર્યું, ભાઈ જો તમે આ લોકોને નહીં પકડો, ધરપકડ નહીં કરો તો અમે લાશ કાઢી અને અમે આંદોલન કરશું. બરોબર. ઈ શાંતિલાલ પરમાર ની આગેવાનીમાં આપણે લખાણ આપ્યું હતું, એવું હતું ને? હા હા, એ લખાણ આપ્યું હતું, બરોબર. પછી એમાં એવું થયું કે જે હસુભાઈ જે રહ્યા ને એ લોકો એને એકે, બીજા કોઈ નહીં, એને એકે એમ કીધું કે ભાઈ હું તમારા પક્ષમાં હું ગવાહ આપું કે એ લોકો મારવામાં હતા એમ. એટલે શાંતિભાઈ પરમારે શું કીધું, શાંતિભાઈ પરમાર જે રહ્યા એને કીધું કે એનું નામ એક નામ ન લેતા. હું અદાલત હું ખુદ ગયો તો ગવાહ દેવા. મને જજે અને બધી માંડીને વાત કરી કે તમે કે આમાં જો ખોટું બોલશો તો તમને પાપ લાગશે, બરોબર. આમાં નિર્દોષ ટીપાવા ન હોય. મેં તો મેડમ હતા, મેં તો રાઈટ વાત છે બેન મેડમ. એ કે ખાવ તમે કસમ ખાવ. મેં તો મારા સંવિધાન ની કસમ ખાવ છું. હું ત્યાં મોજૂદમાં હતો ને એ મામલો બન્યો ત્યારે હું ત્યાં મોજૂદમાં હતો. આમ જો હસુભાઈ ઉભા હતા, હસુભાઈ ના હાથમાં કુવાડી હતી. એ લોકો એને હસુભાઈ ફોન કર્યો. પેલા તો આ વ્યક્તિને વિનુભાઈ ને મારી જ નાખ્યા હતા, બરોબર, કમલેશભાઈ. પછી કમલેશભાઈ ત્યાં કમલેશભાઈ આપણે કમલેશભાઈ મરણ થનાર કોળી જ્ઞાતિના જે વિનુભાઈ હતા એને એક કુવાડી ભેગા ન્યાજ પાડી દેતા, એટલે એ તો કોઈ સવાલ જ નતો. એ સવાલ જ નથી. એટલે ઈ પાછા આવડા ફરિયાદ લખાવી ને એમાં એવું લખાયું હતું મોબાઈલ લેવા સરપંચ હસમુખભાઈ પકડી રાખ્યા ને પછી એવું થયું એને કમલેશભાઈ ને ઓલા લોકોએ
કમુબેન એટલે ઓલા વિનુભાઈ ના ઘરવાળા અને એ બધા 4-5 જણા ભેગા થઈને આપડે કમાભાઈ નું મર્ડર. નહીં એવી રીતે નહીં, એવી રીતે નહીં. એની ઈ તો FIR ખાલી ઈ લોકો એમ બોલ્યા હતા ખાલી, FIR ઈ લોકો એમ બોલ્યા હતા. એમાં એવું હા છે. એની જે FIR હતી ને પ્રવીણભાઈ, હા FIR હતી ને ઈ એવું બોલતી હતી. એટલે વોરા સાહેબ પાસે જયારે હું રજૂઆત કરવા ગયો તો આપણે 16 તારીખે 14 તારીખે બનાવીનો 16 કે 17 તારીખે હું રજૂઆત કરવા ગયો ત્યારે મેં વોરા સાહેબ ને કીધું સાહેબ આની ફરિયાદમાં આમાં શાંતિભાઈ પરમારિયા એ શું થાય તમને? મારા મોટા ભાઈ થાય. મોટા ભાઈ થાય. હા એટલે ઈ શાંતિભાઈ જ મને કીધું હતું કે આપણે હસુભાઈ નામ એક નથી દેવું, એટલે મેં અદાલતમાં નામ એનું નતું આપ્યું, નકર બાકી મારે એનું નામ ઘાલવો હતો મારે એને. ઈ જો અંદર આવી ગયો હોત ને તો આ એકોય નો છૂટ હતા. આ છૂટી ગયા ને, આ એને હિસાબે છૂટી ગયા. તો પછી તમારે પછી શાંતિલાલ પરમાર ને કેવું છે ને ભાઈ તમે આવું કેમ પાછું તો હા ઈ પણ ઈ મને કઈ સમજાણું નહીં. પછી હું એને રાજ તમે શું કર્યું? અમે બે નાના માણસો બરોબર, ગરીબ માણસો, એ કે એમ તો કરવું પડે ને, અધિકારી કે એમ કરવું પડે. પ્રવીણભાઈ હું તમને શું કહું, બાબા સાહેબ ને સાંભળો, આપણે હું ત્યાં 12મા માં આવ્યો પછી આ લોકો તમે મને કોઈ મળ્યા છો? હાસુ કહેજો. જો મને તો કોઈ મળ્યા જ નથી બરોબર. એમ નહીં, હું કહું છું મારી વાત તમે આ તમને કોઈ નથી, કોઈ ફોને નથી કર્યો. અને મારે છે ને જયારે હું જાતો હતો ને પોલીસ વાળા મને લેવા આવ્યા ઘેરે બરોબર, તમારી કે ગવાહ દેવાની છે, તમે જે રજૂઆત કરી છે ને કે તમે ગવાહ છો. પ્રેમજીભાઈ નાનજીભાઈ જાફડા ફરિયાદી બન્યા ને એને તમારું હારું નામ લખાવ્યું, મારા કાકાના દીકરા પ્રવીણભાઈ હરિભાઈ જાફડા, તમારો મોબાઈલ નંબર લખાવ્યો. એટલે પોલીસ તમારું નિવેદન લીધું હોય તરીકે બરાબર. પણ એમાં પ્રવીણભાઈ આ સરપંચ છે હસમુખભાઈ નારાયણભાઈ સાવલિયા, એ હકીકતમાં હતો રાજ રમત રમાઈ ગઈ એવું નથી લાગતું તમને? રાજ રમત એટલે પૂરેપૂરી. હજી ઈ લોકો જો આવડા કુંડલાવાળા સાહેબ છો, કુંડલાવાળા PSI કોણ? વોરા સાહેબ, હરેશભાઈ વોરા. વોરા સાહેબ અને બીજા એક ઓલા ગઢવી સાહેબ, બે હજી જો એના ઓલા ભાગીદાર છૂટી ગયા ને, એ બધા એના જોઈ ત્યાં વાડીએ જાય છે અને કાંઈ મહેફિલું થાય છે અને મટન રાંધે ને ખાય ને પીવે ને હજી મોજ કરે છે. ઓલે તોડે છે. વોરા સાહેબ તો DYSP છે, ઈ નો જઈએ કે ઈ તો વોરા સાહેબ નો જઈએ. અરે બાપા ન્યા એની જમીન આવી, ન્યા અમે બધું તપાસ કરી લીધું. જમીન આવી બરોબર. હા જમીન એની ન્યા છે, એની ન્યા લગભગ 500 વીઘા જમીન છે. એને જમીન હમણાં લીધેલી છે બરોબર. અને જે આપણે હેમડી પાસે જેની જમીન છે ને, હેમડી વાળા રહ્યા ને એ બધા મારા ભાઈ બંધ છે. એ બધા મને વાત કરે કે પૌલા કે તું છે ને ક્યાંય મૂંઝાતું નહીં, ક્યાં તારે જ્યાં પણ જરૂર પડે ને મને ફોન કરજે. એટલે હું મૂંઝાણો નથી ને એટલે હું ગવા દેવો. કોર્ટમાં તમે બોલી ગયા હોત તો આ સરપંચ કીધું તો મને એમાં એવું છે, પરમાર સાહેબે મને કીધું ને એટલે હું જરા ગર્લફ્રેન્ડ માં રહ્યો. બાકી મારે જો હું તો જો હજી તમને એમ કહું કે મારે તમને ફોન કરવાની જરૂર હતી. ક્યારે ખબર? જયારે હું મને આંખી પોલીસ લેવા આવ્યા ને કે તમારે ગવા દેવાની છે બરોબર. આગળ એક ગાડી પાછળ એક ગાડી ને મને લેવા આવ્યા હતા બરોબર. ઠેઠ અદાલત લગી ગયા ને મારે તમને ફોન કરવો હતો તમે ક્યાં છો? આ દિવસમાં ફોન કર્યો હોત ને તો આ દિવસો નો આવે. મને ફોન કર્યો હોત ને એક તો પ્રવીણભાઈ આ છે ને આ નો ખાતે જ ને. અને અમારે પ્રેમજીભાઈ પાછા 2 તારીખમાં નો ગયા પાછા. ઈ કેમ એમ કરે છે? ઈ હોતે નડ્યું. કોને ખબર ઈ કેમ એમ કરે? શાંતિલાલ પરમાર મારી વચ્ચે વાત થઈ હતી કે સમાજ કલ્યાણ માંથી પૈસા મળ્યા ને પ્રેમજીભાઈ લઈને બીયા ગયા હાથ ને થાપ જુબાની દેવા કોઈ કોર્ટ. હા એમ. હા ઈ વૈયા ગયા, વેકરિયા વૈયા ગયા. હવે એને મેં બહુ ખીજાણો કીધું હોતે. હા અને ઈ પરમાર સાહેબ એવું કહેતા હતા, શાંતિલાલ પરમાર સાહેબ એવું કહેતા હતા કે નવચેતનભાઈ કે આને ઓલા આરોપીની જામીન અરજીની સુનાવણીમાં સોગંદનામું ફાઇલ કરવાય નથી આવતા પ્રેમજીભાઈ ફરિયાદ. હા એટલે જ ને સોગંદનામું સાવ એક વખત હું એને ઢળી લઈ ગયો, મારા ખર્ચે હું લઈ ગયો ગાડી વાળા બિહારી. તમારા કાકાના ભાઈ થાય છે તો પ્રવીણભાઈ ને કીધું વિનુભાઈ જે છે આપડા કમલેશભાઈ એના હકલા ભાઈ નું મર્ડર થઈ ગયું છે યાર, તો એને પછી મદદ કરતી હોય તો સોગંદનામું કરવાનું એવું તો આવવું જોઈએ ને, આરોપીને છૂટવા ન દેવા જોઈએ ને. આવવું જ જોઈએ અને તારીખમાં ઉભું રહેવું જોઈએ. તારીખમાં ખાલી એને એટલું જ કહેવાનું છે કે ભાઈ એ લોકો છૂટવા ન જોઈએ. છૂટે એટલે અમને બીક લાગે ભાઈ, છૂટે અમને કોકને મારી નાખે. પ્રવીણભાઈ એવું લાગે કે આમાં કોઈ ઉપરથી રાજકારણ તમારા ધારીનું જે છે રાજકારણ પૂરેપૂરું રમાણું છે. એટલે આમાં કોણ પૂરેપૂરું રમાણું? હવે ઈ તો હું તમને કાંઈ કહી ન શકું, કારણ કે મારે આમાં નાના માણસો કઈ ખબર ન હોય, કોકનું નામ લઈ લીધું નકામાં ક્યાંક
હલવાઈ જાય. ના 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 ના, એ વાત સાચી. બરોબર ને? પણ યાર આ બરોબર, એટલે અમે કોઈ નામ નામ કાઢ્યું ન ને, લઈએ શકીએ. આ નામ કાઢ્યું ને હા, હસમુખભાઈ નારાયણભાઈ સાવલિયા નું બહુ ખોટું. ઈ બહુ મોટી ભૂલ છે, મોટા મોટી ભૂલ છે. અને મેં હકીકત મેં આખું ગામ 3 વખત કીધું, મેં પરમાર સાહેબ ને 3 વખત કીધું, મેં જોઈજો હમ એનું નામ તમે કાઢો છો ને, હમ કાલે સવાર બોધડી ફિલ્મ ન થાય એ કે કાંઈ ન થાય કે એક નહીં છૂટે. તમે કાંઈ હસુભાઈ નું નામ ન લેતા એ કે, એટલે મેં એનું નામ એને ન લીધું. નકર મેં એને નામ ઉપર એમને નામ લેવું હતું એને મારે. ઉપરથી કોઈનું શેડો અડી ગયો કોઈનું નામ કાઢી નાખજો એવું કઈ એવું છું. હા, એ શેડો અડી ગયો હોય, શેડો અડી ગયો હોય ને કા છતાં પૈસા ખવડાવ્યા હોય, મને એવું લાગે છે પૈસા ખવડાવ્યા જ હોય. પૈસા લગભગ પણ એમાં મેં તો હસુભાઈ છૂટ્યા ને, હસુભાઈ જેલમાં ન ગયા ને છૂટ્યા ને, એને 8 લાખ રૂપિયો ભર્યો. કેટલો? 8 લાખ રૂપિયો દબાવ્યો એને, એટલે ઓલા લોકો છૂટી ગયા. તો એમાં પૈસા તો હવે તમને મોટા ભાઈ છે બરોબર પરમાર સાહેબ, તમને કેમ લાગે પરમાર સાહેબ? હવે મારે તો આમાં એટલે તો મેં તમને ફોન કર્યો, મને 2-3 જણાના ફોન આવ્યા કે નવચેતનભાઈ તમે દલખાણીના કેસમાં આગેવાની કરવા આવ્યા હતા, તમે 12માં આવ્યા હતા, એમાં એ કે વહીવટ થઈ ગયો છે, એટલે મને હવે તમારો નંબર મારી પાસે એક રહી ગયો હતો. તમે મને ત્યાંથી હું આવ્યો હતો ને ત્યાં કોઈ તમારો નંબર આપ્યો હતો, પ્રવીણભાઈ હરિભાઈ દાખલા એવું તમારું નામ લખાવ્યું હતું, નંબર આપ્યો હતો. બીજા કોઈનો મારી પાસે નંબર હતો નહીં. એટલે મેં આ સાંભળ્યું ને કે આમાં કોક કે 8 લાખનો વહીવટ થયો, કોક કે 15 લાખનો છો, અને આ સરપંચે પૈસા દબાવી દીધા. મારી પાસે હજી કાગળિયા હોતે પીડ્યા છે, કાગળિયા હોતે પીડ્યા, મેં હાંસવીને મૂકી દીધા. આમાં મારું કઈ થાય ને એટલે હું લગભગ બધા નામ દઈ દઈશ. હસુભાઈ નું પેલા હું બધું ચોખ્ખું કહી દઈશ, જે હોય ને. એટલે આમાં છે ને હસુભાઈ સરપંચ નું નામ કાઢવા માટે સમાજમાં એવી વાતો થાય છે કે ભાઈ આમાં આપડા આગેવાનો એ જ વહીવટ કર્યો છે. મેં કીધું હાલું આટલે મેં તમને એમ વાતું થાય છે. મને ઘણા ખરા તો મને હોતી કહે છે, અમારા ઓલા નાગદરા ને એ કે હકાભાઈ જે જબાન દીધી ને એને એ પૈસા ખાઈ ગયા એ કે. હવે અહીંયા તો રૂપિયો જોવા મળ્યો નથી, કોઈ ભાઈ નથી. પણ આમાં એવું થાય એટલે આમાં આખી આગેવાની આપણે મારા મોટા ભાઈ છે, તો સારા આગેવાન છે, એને આવું કેમ કઈ સમજાતું નથી શાંતિલાલ. હા, ઈ જ હું કઉ છું. આટલા મોટા અધિકારી બરોબર, અને જ્યાં એની આંખ છૂટે બરોબર, પરમાત્માની નામ પડે એટલે આંખ છૂટે. કવડું મોટું વજન, કેટલો હોદો કેટલો એમ. એમને એને તોય છતાં કૌશિકભાઈ વેકરિયા હારે સંબંધ, જેવી કાકડિયાની હારે ટેલિફોનિક વાતચીત, બહુ મોટું માથું. શંભુ પ્રસાદ હારે વાતચીત, શંભુ પ્રસાદ ટુંડિયા આપડા મહારાજ છે એમની હારે વાતચીત થાય. અરે બહુ ભાજપનું બહુ મોટું માથું છે યાર, એને આવું કેમ કર્યું? તો એ હવે કેમ કરવું ભાઈ? હવે જે થયું એ પતી ગયું. હવે જોલા છૂટી ગયા ને રખડે છે બરોબર, એ એના ભાગ્યા પાછા હતા એમના. પ્રવીણભાઈ હજી એનું નામ દાખલ કરવું હોય તો તમે તારે અમરેલી આવજો, બાબા સાહેબ ના છોકરો હું તમારી હારે છું. હજી સરપંચ નહીં સાહેબ, હવે હું ન આવું. એક વખત મેં જબાન દઈ દીધી બરોબર. આ લોકો જો મારા સગા ભાઈ, એ કાકા મોટા બાના ભાઈ થાય, જો ઈ કદાચ 9 તારીખમાં આવતો હોય તો પ્રેમજીભાઈ નાનજીભાઈ દાફડા ફરિયાદી છે, અને તમે એમાં પ્રેમજીભાઈ તમારું નામ લખ્યું, તમે આઈ વિટનેસ છો. આ સરપંચે પકડી રાખ્યો તમારા નિવેદન ઉપર જ આખો બરોબર છે. આઈ વિટનેસ પણ કેટલો તમને લાગે સાક્ષી એમ બનાવ નજરે પણ એમને સાક્ષી ને માણા મારતા વાર ન લાગે સાહેબ. એ વાત સાચી છે. હા, સાક્ષી ને માણા વાર્તા નો વાર ન લાગે, કારણ કે આમાં તો પૈસા આપો 2-5 લાખ તો આપણે મારી નાખે. સાચી વાત છે. હા, ઠોકી નાખે ભાઈ. અને આકડી ઈવડાઈ જોઈ ત્યારે ત્રણ રખડે છે. હું ત્યાં કામ જ આવું ને, એ મારી સામે જોતા હોય. પણ એમ તો હું કઈ બીવ એમ તો શું નહીં. હું છતાંય હું તમને શું કહું પ્રવીણભાઈ, હું તમને હજી કહું છું, જયારે પણ એમ જો આ લોકો એમ કે ભાઈ આનું સરપંચ નું નામ દાખલ કરાવવું છે, એ ઓલા મરનારની વહુ નું નામ આવતું હતું, કમુબેન નું. એનું બધે નામ આવે. હું ખુદ માથે ઉભો હતો બરોબર. એક વિડીયો મેં નતો ઉતર્યો, મારા ઘંટીએ મોબાઈલ પડ્યો દોડીને બહાર નીકળ્યો ને, એટલે બાકી નકર મારો વિડીયો હતો ને ઉતરી ગયો હતો. આમાં છે ને વિડીયો નો ઉતર્યો ને. અને આમાં તો છે ને આ બધાના નામ છે ને આવતા હતા. આ કમુબેન છે ને ઈ દવાખાને સારવાર કર્યા પછી ત્યાં તો ઓલા ભાઈ ઓલો કોળી વિનુભાઈ તો ગુજરી જ ગયો તો બરાબર. હા, એ તો ફેલ જ થઈ ગયા હતા. ત્યાં ક્યાં હતું કઈ. પછી આ કમુબેન વિનુભાઈ ને એ બધા આખી ટુકડી આવી જાય એમ હતી આરોપીમાં. અરે ભાઈ જો કમુબેન બરોબર, પછી વિજયભાઈ, પછી અશોકભાઈ, પછી કેવલભાઈ અને હસુભાઈ. જો હસમુખભાઈ નારાયણભાઈ સાવલિયા, પછી વિજયભાઈ, હા, અશોકભાઈ વિજયભાઈ, બરાબર. અને બીજું કોણ હતું આમાં?
કેવલભાઈ ધીરુભાઈ કેલવડિયા. ફરિયાદીને લાગ્યું ઈ કેવલ, બરાબર. હા ઈ શાર ઈ બધા હા ભેગા થઈને જ આપણે કમલેશભાઈને હા કમલેશભાઈ ને માર્યો છે. અને હસુભાઈ કુવાડી અશોકભાઈ ને આપી ત્યાં લગીની મને ખબર છે. લ્યો, અશોકભાઈ ને હાથમાં કુવાડી આપી એટલે અશોકભાઈ કુવાડી માથા માર લીધી એને, એટલે કમલેશભાઈ પડી ગયા. તો આ બધાના આરોપીમાંથી નામ નીકળી જાય તો કેવું ખરું? ઈ જ ને, ઈ જ મોટો લોસો થાય કે આ બધા આરોપીમાં નીકળી જાય. મેન હસુભાઈ તો નીકળી ગયા એટલે વાત થઈ પૂરી. પછી આપડા જે આ ફરિયાદી છે કમલેશભાઈ ના એના ભાઈ, ઈ આવું કરે બહાર ભાગી જાય તો ઈ જ નથી હાલતું, ઈ જ નથી હાલતા આગળ. ઈ આગળ હાલે ને તો અમે કઈ કરીએ. હવે ઈ નો હાલે તો અમારે કેમ આગળ? હજી બધું કરીએ હજી બધું કરીએ. અરે કરીએ કે હું તો એમ કઉ છું કે હું તો સાથી ઠોકીને કહું હું અમરેલી આવું ને તો અમરેલી હું આવું. હું કોઈ ફાટી પડું એમ નથી. હું તો અમરેલી હોતો ધક્કો ખાવ, પણ એ અમારો મેન વ્યક્તિ નથી હાલતો તો અમે શું કરીએ એમ. અત્યારે તમે પ્રવીણભાઈ ક્યાં રહ્યો છો? હું તો આ દલખાણીયા કરું છું. દલખાણીયા? હા હું દલખાણીયા જ રહી આપણે. કાંઈ વાંધો નહીં. બીજું મારા લાયક કામકાજ હોય તો કહેજો. હા તો વાંધો નહીં. આમાં મેં તમને ફોન હું લેવાનું કર્યો ખબર છે? હું કહું આ ફોન એટલા માટે કર્યો કે અમુક માણસોએ વોટ્સએપ ફેસબુક માં નાખ્યું કે નવચેતનભાઈ આગેવાની કરતા હતા, નવચેતનભાઈ 8 લાખ લઈ ગયા છે. હા હા એટલે એ નવચેતનભાઈ અને એક બીજા વકીલ કોક નું નામ હું સારું નામ આપ્યું કઈક, બીજા વકીલ નું નામ સારું આપ્યું. આવું વોટ્સએપ માં નાખ્યું ને એટલે મેં તમને ફોન કર્યો. એલા ભાઈ મેં કીધું, અને મને તો ગર્વ હતો તમે એટલું બધું ઈ ભાષણ બોલ્યા ને તમે ઈ બોલ્યા ને એટલે મને તમારી ઉપર વિશ્વાસ હતો. 1 રૂપિયો નો કાંઈ નહીં, નવચેતનભાઈ 1 રૂપિયો નો કાંઈ, બરોબર. પછી તમારી પાસે નંબર નતા, હું ફોન કરવાનો. એટલે આમાં શું થયું છે પ્રવીણભાઈ કે આ લોકોએ જેને વહીવટ કર્યો ને એને પછી મારી સુધી તમને મળવા જ નથી, સમજ્યા? હા મળવા જ નથી આવ્યા, કારણ કે તમે ત્યાંથી નીકળ્યા, બરોબર. પછી તમને ફોન નહીં કાંઈ લેવા. હા એ જ કહું. એટલે હું તો મને દલખાણીયા માંથી એક સિંગલ ફોન નથી આવ્યો, મારી સુધી તમને ભેગા નથી થવા દીધા. એ લાશ કાઢવાની અલ્ટિમેટમ હતું. પછી શાંતિલાલ પરમારે પાછો મેસેજ નાખ્યો તો અમે લાશ કાઢવાનું આમ કર્યું ને આરોપી પકડાઈ ગયા ને એવો મેસેજ નાખ્યો તો પાછો વોટ્સએપ. એમ નહીં, માનો કે આપણે કોર્ટમાં જવાના છે તો આપણે કોઈક વકીલ તો રાખવું પડે કે ન રાખવું પડે? હા રાખવો પડે. તો હું મેં એને ન્યા લગીને કીધું હતું, મેં કીધું તમે વકીલ કોક રાખો અને નવચેતનભાઈ ને ફોન કરો, કોકની પાસે નંબર હોય તો એને ફોન કરો તો એ લોકો કઈક આપણે માહિતી આપે શું કરવું શું નહીં. તો એ લોકો કઈ જવાબ જ ન દીધો. મને નથી મળવા દીધા તમારે સુધી, મને ભેગા જ નથી થવા દીધા ભાઈ. ઠીક છે પ્રવીણભાઈ. જો હા વાંધો નહીં. હા મારા લાયક બીજું કઈ કામકાજ હોય તો કહેજો. અને મારી માથે કઈ પણ થાય એટલે હું તમને ફોન કરીશ. અડધી રાતે તો હું બેઠો તમ તારે મને કહેજો પ્રવીણભાઈ. હા મારું કઈ થવું ન જોઈએ. અરે હું બેઠો તમ તારે, તમને રાતે કોઈ અડધી રાતે 12 વાગે ફોન કરજો, મારો ફોન ઉપર છે, મારો નંબર સેવ કરી લે. હા તો વાંધો નહીં, હું ફોન કરે તમને.